પાંચે ઝડપેલ નકલી અધિકારી મેહુલ શાહ મામલે વધુ એક ખુલાસો થયો છે। મેહુલ શાહે બોપલની શાળા ખરીદી હોવાનો દાવો કર્યો હતો। જો કે જે શાળા સેન્ટ એન્સ સ્કૂલને ખરીદવાનો દાવો હતો તેમાં 125 કરોડમાં શાળા ખરીદી હોવાનો દાવો કર્યો હતો। શાળા સંચાલકોને પણ છેતરવાનો પ્રયત્ન થયો હતો। જો કે આપને કહી દઈએ કે આ સેન્ટ એન્સ સ્કૂલ એ મૂળ ટ્રસ્ટી પાસે જ અત્યારે યથાવત છે। हमारा संवाददाता नरेंद्र राठौड़ વધુ વિગતો આપી રહ્યા છે। જી નરેન્દ્ર। જી નકલી જે અધિકારી પકડાયો છે અને પોતાને તે સાયન્ટિસ્ટ પણ ગણાવતો હતો અને એના અલગ અલગ વિડીયો તે બનાવતો હતો અને ચાહે શિક્ષણ અધિકારી પાસે કે પછી શાળાઓમાં જાય ત્યાં મોટી મોટી શેખી મારતો હતો અને એ પૈકીની એક મોટી શેખી એના દ્વારા એ મારવામાં આવી હતી કે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ સેન્ટ એન્સ શાળા એને 125 કરોડ રૂપિયામાં ખરીદી છે અને એ ખૂબ મોટી શાળા છે અને જ્યારે એ કોઈ લોકોને મળે ત્યારે 125 કરોડની શાળા એને ખરીદી હોય એ પ્રકારનું કહે તો એની આભામાં લોકો આવી જાય એના માટે આ પ્રકારની તે શીખી મારતો હતો। એ શાળા સુધી પણ તે પહોંચ્યો હતો, શાળા સંચાલકોને પણ મળ્યો હતો અને એમને પણ એના દ્વારા છેતરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ સિવાય કેટલીક આર્થિક જે છે એ નુકસાન એ શાળાના સંચાલકને એને પહોંચાડ્યું હોય એ પ્રકારની હાલ બાબતો સામે આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદની જે વિશ્વવિદ્યાલય શાળા છે એ 35 કરોડ રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે એને રૂપિયા આપવાનો કોઈ દાવો તૈયારી ન હતી, પરંતુ કેવી રીતના એ શાળા સંચાલકોને તે છેતરી શકે એ પ્રકારના પ્રયત્ન તે સતત કરતો રહેતો હતો। જે પ્રકારે વિશ્વવિદ્યાલયના સંચાલક છે એનું 10 લાખ રૂપિયાનું એને કરી નાખ્યું હતું, એ જ પ્રકારનું અન્ય એક શાળામાં જઈને પણ આ પ્રકારની શેખી કરીને રૂપિયા પડાવવા માટેનો એના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પરંતુ સારી વાત એ રહી હતી કે સેન્ટ એન્સ સ્કૂલના સંચાલકોને એની છેતરપિંડીની શક્યતા જણાઈ હતી, એના જ કારણે એમને એ શાળા સંદર્ભની અંદર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી અને હાલ એ સેન્ટ એન્સ સ્કૂલ મૂળ ટ્રસ્ટી પાસે યથાવત રહી છે। જી ઓકે, આભાર નરેન્દ્ર તમામ માહિતી બદલ। તો અલગ અલગ પ્રકારના દાવા અને તેની વચ્ચે જે શાળાને 125 કરોડમાં ખરીદી હોવાનો દાવો કરતો હતો તે હકીકત એ છે કે તેના મૂળ ટ્રસ્ટી પાસે જ યથાવત છે।